जय गौ माता। हूँ कमल देसाणी। आ छे मारू तुलसी गोवर। हवे आ छे मगफળી। तो આપણે આજે વાત કરીએ મગફળીમાં થતા મૂંડા જે વ્હાઇટ કલરના જમીનમાં હોય છે। આમ તો મૂંડાની એક સાયકલ હોય છે અને જ્યારે ચોમાસાનો પહેલો વરસાદ હોય છે ત્યારે બ્લેક કલરના જીવડા બને છે અને એ જમીનમાંથી બહાર આવે છે અને જે આપણા સેઢા પાળે ઝાડ હોય છે, લાઇટું હોય છે, તો ત્યાં એ વધારે પડતા હોય છે અને પછી એ આપણી જમીનમાં પાછા ઈંડા મૂકે છે અને એમાંથી પાછા મૂંડા બને છે અને જે આગળ જતાં આપણી સિંગ છે એને બહુ જ નુકસાન પહોંચાડે છે અને જે સિંગના છોડ છે પણ એના પણ મૂળને નુકસાન પહોંચાડે છે। પછી ઊભો છોડ સુકાઈ જાય છે। એટલે આજે આપણે વાત કરીએ કે આના ઉપર આપણે નિયંત્રણ કેમ કરવું અને ખાસ કરીને રાસાયણિક અને પેસ્ટિસાઇડ વિના। તો બસ આપણે દવા કઈ રીતે બનાવીએ એ જોઈએ। આપણે પહેલાં તો નાની માટલી લેવાની છે। 1 એકર 2.5 વીઘાએ 5 થી 6। પછી આપણે 2 કેજી એરંડા લેવાના છે। એરંડા ના હોય તો એરંડાનો ખોળ પણ આપણે લઈ શકીએ। તો 3 થી 4 કેજી ખોળ લેવાનું છે અને પછી ઈસ્ટ પાવડર આવે એ 50 ગ્રામ લેવાનો છે। એ આપણને બેકરીમાંથી મળી જશે। તમે પેકેટ જોઈ શકો છો, જે પાવ અને બ્રેડ જ્યાં બને છે એમાં યુઝ થાય છે। નેક્સ્ટ આપણે 100 ગ્રામ બેસન લેવાનો છે, ચણાનો લોટ। 500 ml એરડિયું લેવાનું છે, ના હોય તો ચાલશે। અને 500 ml આપણે છાશ લેવાની છે, ખાટી કે તાજી પણ ચાલે। અને બધી વસ્તુ એક બેરલ કે ડોલની અંદર આપણે મિક્સ કરી દેવાનું છે। જે એરંડાનો ખોળ છે, આ બેસન છે અને એરડિયું છે। મેં એરડિયું લીધું છે કારણ કે એરંડા નહોતા એટલે મારી પાસે। અને છાશ છે, છાશ પણ આપણે મિક્સ કરી દેવાની છે અને મેં તાજી પણ મિક્સ કરી છે અને ખાટી પણ છાશ મિક્સ કરી છે, બંને મિક્સ કરી છે। અને આ જે પાવડર છે એ આપણે પાવડર મિક્સ કરી દીધો છે। બધી વસ્તુને સારી રીતે મિક્સ કરીને પછી આપણે માટલામાં ભરી દેવાની છે અને માટલા આપણે સેઢે ઝાડ નીચે અને લાઇટ નીચે રાખી દેવાના છે, બધી અલગ અલગ। પછી આની દુર્ગંધથી એ આમાં ખેંચાઈને આવે છે અને પછી એની અંદર મરી જાય છે। એટલે આ રીતે આપણે નિયંત્રણ કરી શકીએ છીએ। જય ગૌ માતા।